સ્વામિનારાયણ ભગવાન એ સંતોના અલગ અલગ મંડળ બનાવી અને વિજનમાં જ્યારે મોકલે છે મોકલ્યા અને અહીંયા સમાધિ પ્રકરણ જે ચાલુ થયો એ સમાધિ પ્રકરણના સમાચાર જ્યારે ભુજમાં મળ્યા છે અને એ સમય નથી થયો અને આ વળી પાછા આ સહજાનંદ સ્વામી એ સમાધિ કરાવવા માંડ્યા, જેને સમાધિના સની ખબર ન હોય, જે ચોમાસામાં બહાર નીકળે અને વરસાદ આવે અને ભૂલમાં નવાઈ ગયું હોય અને એને સમાધિ થાય. પણ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય તરીકે મારી જવાબદારી આવે, મારે સહજાનંદ સ્વામીને કહેવું પડે. અને એ મુક્તાનંદ સ્વામી એ કચ્છમાંથી નીકળે છે અને મેઘ પર ને મેઘ પરથી પછી કાલવાણી ત્યાંની કથા એ જાણીતી કથા છે. પણ જ્યારે જોયું છે ત્યારે એને બહુ દુઃખ થયું છે. એને વિનંતી કરી સહજાનંદ સ્વામીને, બહુ વિવેક, મુક્તાનંદ સ્વામીનો વિવેક કેટલો, નહીતર સ્વામિનારાયણ ભગવાન કરતા 23 વર્ષ મોટા રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા અને એ કોઈ સામાન્ય નહોતા. સંગીત એવું, એનું રૂપ એવું, એનો કંઠ એવો, સંસ્કૃતના સ્વામીના ગ્રંથો લખાયેલા છે, એ બોલે અને કીર્તન બનતા જાય. એ મુક્તાનંદ સ્વામી એને કીધું કે સ્વામિનારાયણ ભગવાન એકલા હોય ને ત્યારે મારે એને કહેવું છે, કોઈ હોય ત્યારે નહીં, એકાંતમાં. આ વિવેક તો તમે જો, આપણને કાંઈ થોડીક ખબર પડતી હોય તો પાછા આપણે આપણું અજ્ઞાન જાણે બધાને વચ્ચે કહીએ, એમ નહીં આમ હોય એમ, એવું આપણે કહીએ. વિવેક શીખ્યો છે. અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે મહારાજ પાખંડ દિયો મેલી સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ નથી કાય સોયલી, મોટા યોગીને પણ દોયલી, જેને તેને તે કેમ એ થાય, બીજા માને અમે ન મનાય. મહારાજ આ પાખંડનો ત્યાગ કરો. ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે વર્ષો સુધી મહેનત કરી અને આજે ગુરુની પાછળ તમે એના પ્રયત્નને, એના પ્રયાસ ઉપર તમે પાણી ફેરવી રહ્યા છો. અને બોલતા બોલતા મુક્તાનંદ સ્વામી નાનું બાળક રડે ધ્રુસકે ધડી. સ્વામિનારાયણ ભગવાન સાંત્વના આપે, સ્વામી તમે દિલગીર ન થાઓ, તમે દુઃખી ન થાઓ, અમે કાંઈ કરતા જ નથી. જો એનો પ્રતાપ કેટલો, છતાંય શું કહે છે, સ્વામી અમે કાંઈ કરતા જ નથી, જે કંઈ થયું છે એ ગુરુ રામાનંદ સ્વામીના પ્રતાપે થાય છે. તમે વિચાર તો કરો, આટલું સામર્થ્ય અગર એ કહી શકત આ સ્વામી હું જ કરું છું, અરે હું કરતો નથી, મારે કરવું પડે એમ નથી, અરે મારી સામે કોઈ જોવે તો સમાધિ થઈ જાય, એટલો મારા નામનો પ્રતાપ છે, આવું કહી શક્યા હોય. એટલે હું તો કાંઈ કરતો નથી, સ્વામી જે કાંઈ થાય છે એ રામાનંદ સ્વામીની કૃપાથી અને આશીર્વાદથી થાય છે. અને પછી તો એ આખી કથા બહુ લાંબી છે, પણ ખાખરાના વનમાં એ મુક્તાનંદ સ્વામી જાય છે અને રામાનંદ સ્વામીને દર્શન આપે છે અને કહે છે, બેટા મુક્તાનંદ, મેં તને કહ્યું તું કે હું તો ડૂગડૂગીનો વગાડનારો છું, ખરો વેશ ભજવનાર તો હવે આવ્યા એ ભૂલી ગયો. અને પછી એ બ્રહ્મણા ભાંગી રે હોયાને નાતીએ કે ને વાત કહાની, એ વીતી હોય તે રે હો જાણે, અણ સમજા મર ઈર્ષાણે, એ જન્મ સુધારો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, એ કરુણા અતિશય રે હો કીધી, ભવ જળ બુડતા પાય ગ્રહી લીધી, એ મુજ પર અઢળ કરે હો ડળિયા. મુક્તાનંદ સ્વામી એમ કહે છે, અતિ કરુણા, કરુણા અતિશય રેવો કીધી. અને આપણે કોઈને કેવું નથી, આપણે આપણા હૃદય સામું જોવું, આપણે આપણા મનને પૂછી લેવું કે આપણામાં એવું કંઈ છે કે આપણા માટે એ ઉપરથી હેઠ આવે. આપણા છોકરાય નથી આવતા,
આપણે ફોન કરી ગયેલા હેઠો હોય તો કે હું કામમાં છું. એ કામમાં પછી બાપા પછી ક્રોધમાં આવી જાય. એ સ્વામિનારાયણ ભગવાન બહુ મોટી કૃપા કરીને અહીં આવ્યા અને પછી તો એ મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારી. પણ એ જે ભ્રમણાની ભોગળો જે હતી ને ખુલી ગઈ અને હાથ પકડી અને ત્યાં સુધી રામાનંદ સ્વામીનું આસન ખાલી રહેતું હતું. હાથ પકડી અને જ્યાં આમ આમ સ્વામી ભગવાનને બેહાડવા જાય ને તો મહારાજ કે હા 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 એ સ્વામી આ તો ગુરુનું આસન છે, નો બેઠ કે આ તો બોલો માં હવે કઈ કયો માં તમે તો ગુરુ નહીં ગુરુ છો. અને પછી જે આરતી થઈ. પણ એ જે લઘુતા ગ્રંથિઓ જે મહારાજ પ્રત્યે હતી કે ભગવાન તો રામાનંદ સ્વામી છે, અને એ જ્યારે લઘુતા ગ્રંથિઓ તૂટી અને પછીના જે મુક્તાનંદ સ્વામીના શબ્દો છે મારે એટલે મેં આખી આ વાત કરી. એમાં મુક્તાનંદ સ્વામી એમ કે છે કે મુખે સ્વામી નારાયણ ઉચરે એના જન્મ મરણ જમના ભય જાય સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. એ આ સ્વામિનારાયણનું નામ લે ને કીર્તનમાં તો અદ્ભુત શબ્દો સ્વામી લખ્યા છે. પણ મારે વાત એટલી કરવી છે કે સ્વામિનારાયણ ભગવાનનું નામ એ ભાવથી ઉભાવથી એ અભાવમાં કે પ્રભાવમાં નામ લેને એ એના જીવનું હારું થયો. કોઈ એમ કેને કે મારા રોયા સ્વામી નારાયણ તો આવા નવા રહ્યા એ એનુંય કલ્યાણ થાય. હા એનુંય થાય એવા આ નામનો પ્રતાપ છે. કાળા નાગના ઝેર ઉતાર્યા છે એવા અનેક દાખલાઓ આ સ્વામી નામના મહામંત્રથી બન્યા છે. અનેક ઇતિહાસો છે. એ હજી સંતોએ વાત કરી એમ જોગી સ્વામી એ બહુ ધૂન પ્રિય હતા. ગામડાઓમાં ધૂનો કરાવી છે એમણે. અને એ જોગી સ્વામીના આશીર્વાદ એ અમારે પ્રવીણભાઈ ઉપર છે. અને એને આમ જોગી સ્વામીનો પૂરેપૂરો આશીર્વાદ એની ઉપર છે. સુખી બહુ છે. બીજા આ ટમેટા ખવડાવે ને એ બીજું ગમે એ ખવડાવે તો ખૂટે નથી. એ ગમે એ ખવડાવે તો કાજુ બદામ ખવડાવે ને તોય ખૂટે નથી. અને જેમ જેમ વાપરતા જાય છે તેમ એમ વધતું જાય છે. કારણ કે એના હૃદયમાં એવો ભાવ છે. એક તો જોગી સ્વામીના આશીર્વાદ અને બીજું એના હૃદયમાં એવો ભાવ છે કે અહીંયા જે આવે છે એ ભગવાનના ભક્તો આવે છે. ને ભગવાનના ભક્તો એ રાજી થાય તો ભગવાન રાજી થાય. આવા ભાવ સાથે દર એકાદશીએ પોતે માર્કેટે જઈ અને ફ્રૂટ લઈ આવે છે. હરિભક્તોને એ ફ્રૂટનું વિતરણ કરે છે. આજે પણ સવારથી એમણે એ ફ્રૂટ વિતરણ ટમેટાનું આજે ટમેટાની જે સુધારીને બધા ભક્તોને આપે છે. તો એને લાખ લાખનો ધન્યવાદ આપું છું.